5 દિવસીય બેન્કિંગની માંગણી અર્થે તમામ બેંકના કર્મચારીઓએ 1 દિવસીય હડતાલના મંડાણ કર્યા અને વિરોધ પ્રદર્શિત કર્યો। યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સના આદેશ અનુસાર 27 જાન્યુઆરી 2026ના રોજ 5 દિવસ બેન્કિંગની માંગણીના સમર્થનમાં રાષ્ટ્રવ્યાપી 1 દિવસીય હડતાલનું એલાન આપવામાં આવ્યું હતું, જેના અનુસંધાને ભાવનગર શહેર અને જિલ્લાની તમામ બેંકના કર્મચારીઓએ હડતાલમાં સામેલ થઈ અને નીલમબાગ SBI ખાતે દેખાવ કર્યો હતો અને તેમની માંગણીઓ પૂરી કરવા માટેનો માંગ કરી હતી। આજે આ હડતાલ પાડવા મજબૂર કરવામાં આવ્યા। યુનાઇટેડ ફોરમ ઓફ બેંક યુનિયન્સ ના નેજા તળે દેશભરના 9 સંગઠનો બેંકિંગ ઉદ્યોગમાં કાર્યરત છે। સંયુક્ત રીતે FCB માર્ચ ઓન, KIBOએ માર્ચ ઓન, આવાજ દો, આવાજ દો, जिंदाबाद 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 तानाशाही पे हल्ला बोल, तानाशाही पे हल्ला बोल, घरशाही पे हल्ला बोल, घरशाही पे हल्ला बोल, घरशाही पे हल्ला बोल, हल्ला बोल, हल्ला बोल, हल्ला बोल, हल्ला बोल, बोल मजूरा हल्ला बोल, बोल मजूरा हल्ला बोल, बोल बिरादर पीछे वाला हल्ला बोल, आगे वाला हल्ला बोल, पीछे वाला हल्ला बोल, दाएं वाला हल्ला बोल, बाएं वाला हल्ला बोल, दाएं वाला हल्ला बोल, बाएं वाला हल्ला बोल, बोल मेरी बहना हल्ला बोल, बोल मेरी बहना हल्ला बोल, चुप क्यों बैठे हल्ला बोल, चुप क्यों बैठे हल्ला बोल, आवाज नहीं आई हल्ला बोल, हल्ला बोल, हल्ला बोल, हल्ला बोल, हल्ला बोल, आवाज दो, आवाज दो। थैंक यू। देशभરના વિવિધ બેંકોના રાષ્ટ્રીયકૃત બેંકોના 8 લાખ કર્મચારીઓ આજે 1 દિવસની હડતાલ ઉપર છે। ઇન્ડિયન બેંક એસોસિએશન અને ફાઇનાન્સ મિનિસ્ટ્રી સાથે 10 વર્ષ પહેલાં જે કમિટમેન્ટ કરવામાં આવેલું કે સપ્તાહમાં 5 દિવસનું વર્કિંગ 5 ડે બેન્કિંગ, જે રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા અને અન્ય નાણાકીય સંસ્થાઓ, ઇન્સ્યોરન્સ કંપની તમામ જગ્યાએ અમલમાં છે અને આ કમિટમેન્ટ હોવા છતાં પણ આનો અમલ કરવામાં આવેલ નથી। તે માગણીને બુલંદ કરવા માટે થઈ અને દેશભરના 8 લાખ કર્મચારીઓ આજે 1 દિવસની હડતાલ ઉપર છે। તમારી માંગણી નહીં સ્વીકારવામાં આવે તો આગળ ઉપર આ આંદોલનને વધારે ઉગ્ર અને તીવ્ર બનાવવામાં આવશે। શક્ય છે કે ઇન્ડિયા ફિનિશ સ્ટ્રાઇકનું એલાન પણ આગામી ભવિષ્યમાં આપવામાં આવે।